Good evening, Namaskar. My desire is to extend a gracious and inclusive welcome to all of you on behalf of પાર્થ વિદ્યાલય. આપના આગમનને અમે સ્નેહથી સત્કારીએ છીએ, પ્રથમ આંખોથી અને પછી શબ્દોથી આવકારીએ છીએ. A very warm welcome to all of you in પાર્થોત્સવ 2025. વિચાર કરો, જો આ દુનિયામાં રંગ ન હોત તો કેવી રંગવિહીન દુનિયા હોત. માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ. આ વિચાર કરવા માત્રથી જ આપણને રંગોનું મહત્ત્વ જ્યારે સમજાઈ જતું હોય, ત્યારે આજે બાળકોમાં પડેલા આવા અવનવા રંગો જેવા કે કૌશલ્યો, સ્કિલ્સ, આ બધા જ લઈને આવી રહ્યા છે આજે પાર્થોત્સવ 2025માં. તો તૈયાર થઈ જાઓ, રંગબેરંગી પાર્થોત્સવ 2025માં છે. એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો બુદ્ધિ પ્રચોદયાત. એટલે કે આજે પાર્થોત્સવની શરૂઆત કરી રહ્યા છે ગજાનન ગણપતિ મહારાજના ચરણોમાં વંદન કરીને. તો એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ આજના આ ફર્સ્ટ પરફોર્મન્સ, એટલે કે ગણપતિ મહારાજને યાદ કરવાના પરફોર્મન્સની સાથે. લઈને આવી રહ્યા છે સ્ટાન્ડર્ડ 6ના સ્ટુડન્ટ્સ ગણપતિ સ્તુતિ. लाल चढ़ायो अच्छा गजमुख को, दोन दिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव सर्वांगी सुंदर उदिशेंदुराची, कंठी झळके माळ मुक्ता फळाची। जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती। जय देव जय देव
विनायका तू वल्लोणेश्वर मोरया विघ्नेश्वर तू एकदंत तू मयूरेश्वरा मोरया लंबोदर तू विनायका तू वल्लोणेश्वर मोरया विघ्नेश्वर तू एकदंत तू मयूरेश्वरा मोरया वक्रतुंड तू गजमुखा तू सिद्धि विनायका वक्रतुंड तू गजमुखा तू सिद्धि विनायका गजानन 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 गणराय गजानन 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 गणराय गजानन 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 गणराय गजानन 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 गणराय गजानन એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ અમારા આજના ગણપતિ સ્તુતિ માટે. ગણપતિ ગજાનન મહારાજના ચરણોમાં વંદન કરીને હવે આપણે દીપ જ્યોતિના આગમનના અવસરને વધાવવાનું છે. હું વિનંતી કરીશ પાર્થ વિદ્યાલયના ફાઉન્ડર ટ્રસ્ટી બકુલ સર, ફાલ્ગુની મેમ, ચેતન સર અને આપ સ્ટેજ ઉપર પધારશો અને આપણે દીપ પ્રાગટ્ય દ્વારા માં સરસ્વતીના ચરણોમાં વંદન કરીએ. સાથે જ વિનંતી કરીશ પ્રવીણાબેનને કે આપ જોડાશો દીપ પ્રાગટ્યમાં. આજે દીપ જ્યોતિનું આગમન આપણા વચ્ચે થવાનું છે અને એવું કહેવાય કે દીપ જ્યોતિ છે એ હંમેશા આપણને નવો પથ પ્રદર્શિત કરતી હોય છે અને એટલા માટે જ આપણે દીપ જ્યોતિને હંમેશા આપણા શુભ કાર્યોમાં આગળ રાખીએ છીએ, કારણ કે નવા નવા પથ હંમેશા જીવનમાં આપણને બતાવે છે, તનને અજવાળે છે તો સાથે મનને એક નવી દિશા આપે છે. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् सन्ध्यादीपनमोऽस्तुते ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः आरोग्यं देहि पुत्रांश्च मतिं स्वच्छां हि मे सदा रवेरस्तम्. થેન્ક યુ સો મચ. દીપ જ્યોતિનું આગમન આપણી વચ્ચે થઈ ચૂક્યું છે. ફરી એકવાર અહીં ઉપસ્થિત આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને હવે હું વિનંતી કરીશ ટ્રસ્ટી શ્રી માનનીય ચેતનભાઈને કે આપ સ્વાગત પ્રવચન માટે આવશો અને શબ્દોથી સ્વાગત કરશો. ચેતનભાઈ. નમસ્કાર બધાને, જય શ્રી કૃષ્ણ. પાર્થ વિદ્યાલય દ્વારા આયોજિત આ પાર્થોત્સવમાં અત્રે ઉપસ્થિત મહેમાનશ્રી, વાલીગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું પાર્થોત્સવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરીએ વિદ્યાર્થીઓની તો આપણે અહીંયા જે કંઈ પણ પરફોર્મન્સ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા અને કોરિયોગ્રાફર દ્વારા એના માર્ગદર્શન હેઠળ કૃતિઓ રજૂ કરશે, જેનો આપણે આનંદ ઉઠાવવાનો છે. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરે છે. આપણી શાળાના વાત કરીએ તો વસોયા શ્રી જે ગુજરાત લેવલે આપણે કહીએ નાટ્ય સ્પર્ધા રચાઈ હતી, એમાં એક્ટ્રેસ તરીકે એટલે કે
તેને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળેલો છે, એમાં 3જો નંબર પ્રાપ્ત કરેલો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનની અંદર આપણા વિદ્યાર્થીઓ તબલાવાદક તરીકે ગોહેલ યશ છે તે દ્વિતીય સ્થાન મેળવી અને નામ રોશન કરેલું છે. આપણી શાળાના જુદા જુદા વિદ્યાર્થીઓ જુદી જુદી કૃતિઓમાં ખૂબ આગળ વધતા થયા છે અને પોતાનું નામ રોશન કરી રહ્યા છે. આ બધું ત્યારે જ શક્ય બન્યું છે કે જ્યારે તમારો સાથ સહકાર મળ્યો છે અને દરેક કૃતિમાં અને દરેક કાર્યમાં તમે અમને સહકાર આપ્યો છે. તો એના માટે હું તમારો આભાર માનું છું. ફરીથી આપણે આ પાર્થોત્સવમાં વિદ્યાર્થીઓની જે આપણે કૃતિઓ છે તેની મહેક લેવાની છે, તેની સુગંધ લેવાની છે અને ફરીથી આપ સૌનું અહીં હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. આભાર. ખૂબ ખૂબ આભાર ચેતનભાઈ. ખરેખર જેમ કહ્યું ને કે પાર્થ વિદ્યાલય પાર્થોત્સવની મહેક એ માત્ર એક એરિયા પૂરતી સીમિત નથી. આજે સમગ્ર રાજકોટમાં પાર્થ વિદ્યાલયની મહેક જે છે પહોંચી છે અને એનું એકમાત્ર કારણ છે કે એકેડેમિક એક્સેલન્સની સાથે સાથે તમામ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ પાર્થ વિદ્યાલયના જે સ્ટુડન્ટ્સ છે હંમેશા અગ્રેસર હોય છે. તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે આપણા પાર્થોત્સવ 2025ની આ સુહાની સફર. मुस्कुराओ जिंदगी में क्या गम है, टेंशन किसको कम है, अच्छा या बुरा ये तो केवल भ्रम है, क्योंकि जिंदगी का नाम ही कभी खुशी कभी गम है. તો અનેક ડાયલોગ્સ લઈને આવી રહ્યા છે અમારા સ્ટાન્ડર્ડ 4ના સ્ટુડન્ટ્સ કમિંગ વિથ સાઉથ તડકા. फायर है तू, फायर नहीं, वाइल्ड फायर है. पुष्पा 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 हरगिज झुकेगा नहीं साला. तू दाढ़ी पे जो हाथ फेरे सारी दुनिया हिले, तू कांधे को उठा के चले पड़े न कोई पल्ले, आसमां से 2 गुना ऊंचा तेरा कद है, इतनी गहराई तेरी सागर की क्या हद है. जैसे कांपती रहती है ऐसे दूर हाथों कैसे जीतेगा. अरे नाज है तो बात बन जा, बादलों के बाल उड़ जा, हार के बादल तेरे पाँव के नीचे बसलेगा. पुष्पा 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 राज, पुष्पा 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 राज, पुष्पा 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 राज, पुष्पा 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 राज. ఏ బ్రదర్ ఆపమ్మా, ఈ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా కడుపు నిండిపోయింది బంగారం. బంటూ గానికి 22 బస్తీల మస్తు కట్అవుట్, బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు, కిక్కే సాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్, సందు సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు, సిల్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు, బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు, బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ, సుఖదాగక చక్కరొచ్చెరో శ్రీమందమ్మావ, చిక్క లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ, చుంకి జారి సిక్కుకుందిరో నా దిల్లుకు మావ. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. हुकुम टाइगर का हुकुम. टाइगर का ஜெயிச்சிட உரித்தானவன்
நடக்கிற நடமுயலா ஜே முடி ஒதுக்குன செயலா ஜே கனவில் இது ரியலா ஜே தல முதல் அடி வர தலைவர் அலப்பற தனி தல பல வயலா ஜே அட நூறுக்கு டயலா ஜே செதுக்குற இடம் ஜெயிலா ஜே தர முதல் தர வர தலைவர் அலப்பற அலுப்ப பார்த்தவன் உங்க அப்பா விசில கேட்டவன் மவனும் பேரனும் ஆட்டம் போட வெப்பவன் ஏலத்துக்க 4 பேரு தலை பறிக்க 100 பேரு குத்தி செவத்த எட்டி பார்த்தா உசுர கொடுக்க கோடி பேரு ஏய் நாடா இது சப்பா பீட்டு கொளுத்துக்கடா மஜாப்பா இதா ஏய் ரெடிடா வாடா பாத்தி கம்மி ஓகே ஓகே Dump up! क्या बात है, વન્ડરફુલ પરફોર્મન્સ, અમેઝિંગ. એવું લાગ્યું કે જાણે અત્યારે છીએ રાજકોટમાં પણ પહોંચી ગયા હોય સાઉથમાં. વન્ડરફુલ પરફોર્મન્સ બાય આર સ્ટુડન્ટ્સ. અને નેક્સ્ટ પરફોર્મન્સ પહેલાં મારે તમને બધાને આજે એક ગેરંટી આપવી છે અહીંથી કે આજે પાર્થોત્સવ 2025માં તમને બધાને આજે તમારા બચપનમાં લઈ જવા છે. કારણ કે આપણે એવું માનીએ છીએ કે આપણે મોટા થઈ ગયા છીએ. આપણે મોટા એ રીતે થયા છીએ કે ઘણી બધી વસ્તુઓમાં ફેરફાર આવતા હોય છે. ધ્યાન દોરવા માટે જોરથી રોવું અને ધ્યાન ન પડે એટલા માટે છાને ખૂણે રોવું, આ બંનેમાં આપણે મોટા થઈ ગયા છે. કટ્ટી, નાના હતા ત્યારે યાદ આવે છે ને કટ્ટી, અને હવે મોટા થયા પછી બ્લોક્ડ, આ બંનેમાં આપણે ક્યાંક ને ક્યાંક મોટા થઈ ગયા છે. 1 રૂપિયાની 7 પાણીપુરી, આમાંથી કદાચ કોઈએ ખાધી હોય તો ખબર નહીં. 1 રૂપિયાની 7 પાણીપુરી અને 7 રૂપિયાની 1 પાણીપુરી, આ બંનેમાં આપણે ક્યાંક ને ક્યાંક મોટા થઈ ગયા છીએ. મેદાન પર આવી જા ચાલ અને હવે ઓનલાઈન આવી જા ચાલ, આ બંનેમાં આપણે ક્યાંક ને ક્યાંક મોટા થઈ ગયા છે. આપણે એટલા બધા મોટા બની ગયા છે એટલા માટે જ પાર્થોત્સવ 2025 છે આપણને યાદ અપાવે છે કે જીવનમાં બચપનનો અનુભવ કરવો પણ ક્યારેક ખૂબ જરૂરી હોય છે. એટલે અહીંયા બેઠા છો તમે બધા ત્યારે જ્યારે પણ અમારા સ્ટુડન્ટ્સના, અમારા ચિલ્ડ્રન્સના પરફોર્મન્સ પૂરા થાય ત્યારે ખૂબ આનંદથી એકવાર જોરદાર તાળી તો તમારે પાડવી જ પડશે, કારણ કે તમારી તાળીઓ છે એ અમારા બાળકોનું પ્રોત્સાહન છે. આજે વાત કરી રહ્યા છીએ આપણે કે આપણે કેવી રીતના મોટા થયા છીએ. તો ખરેખર હોટલમાં ખાવા માટે ઝંખવું અને હવે ઘરનું ખાવા માટે ઝંખવું, આ બંનેમાં આપણે ક્યાંક ને ક્યાંક મોટા થઈ ગયા છે. પહેલાં નાના હતા ત્યારે ખાધું પીધું ને રાજ કર્યું આમાં, અને હવે દુનિયાદારીને સ્વીકારી છે, આ બંનેમાં આપણે ક્યાંક ને ક્યાંક મોટા થઈ ગયા છે. મમ્મી હજુ મને 5 મિનિટ ઊંઘવા દે ને, અને હવે સ્નૂઝ બટન 5 વાર દબાવવું, આમાં આપણે ક્યાંક ને ક્યાંક મોટા થઈ ગયા છીએ. જિંદગીભરના દોસ્ત આપણે કમાઈ લીધા છે તો એ દોસ્તી માટેનો સમય હવે આજે આપણી પાસે નથી, આ બંનેમાં આપણે ક્યાંક ને ક્યાંક મોટા થઈ ગયા છીએ. તો ખરેખર આ મોટા થયા છીએ, પણ આજે પાર્થોત્સવમાં બધાએ કમ્પલસરી નાનું બનવાનું છે, નાના બાળકની જેમ ખુશ રહેવાનું છે, ચહેરા પર પ્યારી સી મુસ્કાન લાવવાની છે અને મુસ્કાન સાથે અમારા બાળકોના પરફોર્મન્સીસ જોવાના છે. આજે પાર્થોત્સવ 2025માં જયકિશન સ્કૂલના વિરડિયા સાહેબ ઉપસ્થિત થયા છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. હું વિનંતી કરીશ ચેતનભાઈને કે આપ એમનું સ્વાગત કરશો, સન્માન કરશો. આપણી વચ્ચે વિરડિયા સાહેબ ઉપસ્થિત છે અને આપણે થોડી જ વારમાં આપણા કાર્યક્રમને આગળ ધપાવવાના છીએ. સ્વાગત સન્માન, ખૂબ ખૂબ આભાર.
ગુજરાતી છીએ આપણે સૌ અને ગુજરાતી આપણી માતૃભાષા છે. એટલા માટે જ કહેવાય છે કે લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર ઘસીને ચંદન કરું છું. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર ઘસીને ચંદન કરું છું. 2 ગઝલ અને 2 ગીતોના પુષ્પ ચડાવી માતૃભાષાને વંદન કરું છું. તો બસ આવી જ ગુજરાતી ભાષાની કંઈક મહેક લઈને આવી રહ્યા છે અમારા સ્ટાન્ડર્ડ 6ના સ્ટુડન્ટ્સ, કમિંગ વિથ રંગારા પરફોર્મન્સ. વિરડિયા સાહેબનું સન્માન થઈ રહ્યું છે. આ છોડ છોડ વંટોળ સમા ઘન ઘોર શબ્દના રંગો રે, આ ચણોટીઓ આ લખોટીઓ આ હથોટીઓ ના રંગો રે. આ છોડ છોડ વંટોળ સમા ઘન ઘોર શબ્દના રંગો રે, આ ચણોટીઓ આ લખોટીઓ આ હથોટીઓ ના રંગો રે. માની બોલીની અદ્ભુત રંગ રકાબી લાવ્યા રે, એમાં પીછી બોલીને ચિતર્યા ચમકારા રંગારા અસલ ગુજરાતી રંગારા, રાગ પર ભાતી રંગારા અસલ ગુજરાતી રંગારા 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 અસલ ગુજરાતી રંગારા, રાગ પર ભાતી રંગારા અસલ ગુજરાતી રંગારા 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 હા હા રંગારા હા રંગારા રંગારા. તપસ્વીની માફક ગજબ ભેખધારી, અમે એક અડધીમાં બોળી છે ખારી. અનેક બીજી અમારી છે લગની, ખપે પાપડીમાં પપૈયાની ચટણી. ખપે બીજું શું શું હવે લિસ્ટ દઉં છું. ખપે એક ઢોલી, ખપે એક કહેરવો, ખપે રાત આખી, ખપે જમ ઝાંઝર, ખપે પગ થિરકતા, ખપે ધડબડાટી, ખપે ગમ 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 ઘમાઘમ ના નાદો અને ગાંઠિયા બાદ સોડાના સ્વાદો, મરીઝના ને નિફ્ટીના બંનેના શેરો અને પાછી મેઘાણી મૂછોની છાયા અને કાગ બાપુ અખાભાઈની ચાબુક અને હેમુ કંઠે ગહેકતા મયુરો. આ બધા એ રંગો અમારા છે, રંગો અમારી તમારી જ બોલીના રંગો. આ રંગો સમીપે રખે કોરા રહેતા, રંગોને ઝીલો થમેલા ને વહેતા, રંગોથી જાદવ જગાડે છે મહેતા, રંગોથી જાદવ જગાડે છે મહેતા. માની બોલીની અદ્ભુત રંગ રકાબી લાવ્યા રે, એમાં બીજી બોલીને ચિતર્યા ચમકારા રંગારા અસલ ગુજરાતી રંગારા, રાગ પર ભાતી રંગારા અસલ ગુજરાતી રંગારા 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 અસલ ગુજરાતી રંગારા, રાગ પર ભાતી રંગારા અસલ ગુજરાતી રંગારા રંગારા. આ છોડ છોડ વંટોળ સમા ઘન ઘોર શબ્દના રંગો રે, આ ચણોટીઓ આ લખોટીઓ આ હથોટીઓ ના રંગો રે. આ છોડ છોડ વંટોળ સમા ઘન ઘોર શબ્દના રંગો રે, આ ચણોટીઓ આ લખોટીઓ આ હથોટીઓ ના રંગારા અસલ ગુજરાતી રંગારા, રાગ પર ભાતી રંગારા અસલ ગુજરાતી રંગારા 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 અસલ ગુજરાતી રંગારા, રાગ પર ભાતી રંગારા અસલ ગુજરાતી રંગારા 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 ભલે ભલે રંગારા જી 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 રંગારા રંગારા રંગારા. क्या बात है, एक बार जोरदार तालियां होनी चाहिए हमारे स्टैंडर्ड 6 के स्टूडेंट्स के लिए. वंडरफुल परफॉर्मन्स, वंडरफुल. અને એટલા માટે જ કદાચ કવિ તુષાર શુક્લાએ લખ્યું હશે કે માતા છે ગુજરાતની ધરતી, વતનની એ માટી છે. માતા છે ગુજરાતની ધરતી, વતનની એ માટી છે, એ માટીમાં મૂળ છે મારા, એટલે કે આપણા સૌના એ માટીમાં મૂળ છે મારા. અને એટલા માટે જ ભાષા મારી ગુજરાતી છે અને ગુજરાત અને ગુજરાતી હોવાનું આપણને સૌને ગૌરવ છે. હવે પછીનું પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે સ્ટાન્ડર્ડ 7ના અમારા સ્ટુડન્ટ્સ. લોહી રેડીને તિરંગાને બચાવે છે, લોહી રેડીને તિરંગાને બચાવે છે. ધન્ય છે વીરોને કે જે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે. એટલે હવે અમારે વાત કરવી છે અમારા નેક્સ્ટ ઇન્ડિયન આર્મી પરફોર્મન્સની. લઈને આવી રહ્યા છે અમારા સ્ટુડન્ટ્સ, જે તમને દર્શાવવા માગે છે કે પળે પળ આપણે સુરક્ષિત એટલા માટે મહેસૂસ કરીએ છીએ. આપણને ખબર છે કે આપણને કંઈ થવાનું નથી, આપણે સુરક્ષિત છીએ. એનો એકમાત્ર શ્રેય બોર્ડર પર આપણા જે જવાનો છે, જે ઇન્ડિયન આર્મી છે એને જાય છે. કારણ કે રાત દિવસ તડકો છાયો વરસાદ આ
કંઈ પણ સિઝનની પરવા કર્યા વગર જ્યારે આપણા સોલ્જર્સ જે છે એ બોર્ડર ઉપર છે એટલા માટે આપણું આખું ભારત છે એ સુરક્ષિત છે. સો વિધાઉટ ટેકિંગ મચ ઓફ યોર ટાઈમ, give a huge round of applause for our soldiers and Standard 7 students performing Army song. ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा. है अर्ज़ ये दीवाने की जहाँ भोर सुहानी देखी, एक रोज वही मेरी शाम हो. कभी याद करे जो जमाना, माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा नाम हो. ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा. दुश्मनों ने हमला बोल दिया है. मरना भी तुझ पे जैसे कोई जश्न यारो, मौत नसीबों वाली मिलती है कम. तेरी ज़मीं पे लूंगा फिर मैं जन्म, ताकि फिर बोल पाऊं वंदे मातरम. सुजला सुफला मलयज शीतला शस्य श्यामला वंदे मातरम. सुजला सुफला मलयज शीतला शस्य श्यामला वंदे मातरम. जोश की बूंदे बूंदों में जीत ही गूंजे. रोको ना सपनों के तूफानों को, रोको ना जज्बों की उड़ानों को, रोको ना आंखों के निशानों को. आग जैसे बरसा दे ये इरादे, जिगरा है जिगरा है जिगरा है जिगरा है, जिगरे से निकलेंगी चिंगारियां. जिगरा है जिगरा है जिगरा है जिगरा है, जिगरे से निकलेंगी चिंगारियां. लड़ जाना जिद से जुनून तक है जाना. मैं लड़ जाना जिद से जुनून तक है जाना. मैं लड़ जाना मैं लड़ जाना. अल्लाह दिल से बन के कमर तक तुरिया, तब के मौत नू बचा सारे थर थर कंबते सारे. अल्लाह दिल से बन के कमर तक तुरिया, तब के मौत नू बचा सारे थर थर कंबते. ये नया हिंदुस्तान है, ये घर में घुसेगा भी और मारेगा भी.
घड़ी है देखो सबसे बड़ी है मुझसे बस 2 कदम पे देखो जीत खड़ी है मुझे कब से इंतजार था आज की शाम का अब देखो क्या करता है ये बंदा हिंदुस्तान का जो मिट्टी का कर्ज है मैं मर के भी चुकाऊंगा तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा जो भी कहा था मैं वो करके दिखाऊंगा इंडिया से हूँ खाली हाथ नहीं जाऊंगा मैं जम के पकड़ झाड़ दूंगा तुझको मैं उखाड़ दूंगा जहाँ से तू आया है ना वहीं तुझे गाड़ दूंगा तेरी जमीन पे आज तुझे ही पछाड़ दूंगा झंडा इंडिया का बेटे गाड़ दूंगा तेरा नाम है साचा वंदे मातरम वंदे क्या बात है, एक बार जोरदार तालियां होनी चाहिए हमारे परफॉर्मन्स के लिए। અને ખરેખર આજે એક નહીં 100 સલામ કરીએ છીએ આપણા સોલ્જર્સને કે જે બોર્ડર ઉપર રહીને આપણા સૌની સુરક્ષા કરે છે। થેન્ક યુ સો મચ। वक्त लगता है खुद को बनाने में, वक्त लगता है खुद को बनाने में, इसीलिए वक्त बर्बाद मत करो किसी बहाने से। કારણ કે સમય દેખાતો નથી પરંતુ સમય ઘણું બધું દેખાડી જાય છે। એટલે આજે સમયની કસોટી કેવી હોય એ લઈને આવી રહ્યા છે અમારા સ્ટાન્ડર્ડ 9 ના સ્ટુડન્ટ્સ। સો પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર વક્ત की कसौटी। जो उड़ना है तुझे ऊंचा परों को खोल के रख, कसौटी वक्त की है हौसलों को तोल के रख। अभी आगाज है तेरा बहुत कुछ सीखना है, कमर कसनी अभी बाकी है मुट्ठी भींचना है। अभी आगाज है तेरा बहुत कुछ सीखना है, कमर कसनी अभी बाकी है मुट्ठी भींचना है। भले हालात हो कैसे भी बस ये सोच ले तू, यही है जिद यही है रार बस अब जीतना है। लिखूंगा खुद नई तकदीर अपने हाथ से मैं, रगों में खून के संग इस जुनू को घोल के रख। कसौटी वक्त की है हौसलों को तोल के रख, जोड़ना है तुझे ऊंचा परों को खोल के रख। कसौटी वक्त की है हौसलों को तोल के रख, जोड़ना है तुझे ऊंचा परों को खोल के रख। माता पिता का आशीर्वाद हो, साथ में जब साथ में जब साथ में जब गुरुजनों का आशीष मिले, हर बात में जब बात में जब बात में जब बाधाओं से फिर कैसा डरना यारो, हर बाधा का हल हो अपने हाथ में जब करना है कर लेंगे कर सकते हैं, अपनी तो बस यही जिद है हर हाल में। अब बस थोड़ी सी दूर दिखाई देती है, मंजिल अब भरपूर दिखाई देती है। लो रणभूमि तक आ पहुंचे अब तो यारो, पांचजन्य की गूंज सुनाई देती है। है फक्र मुझे है नाज बड़ा, भारत का मैं
सिपह सालार हूँ। हाल में तैयार हूँ, दुश्मन के लिए यलगार हूँ, अपने वतन का मैं पहरेदार हूँ, पहरेदार हूँ। वंदे मातरम, वंदे मातरम, मातरम वंदे, वंदे मातरम, वंदे मातरम। Wonderful performance. Thank you so much. Thank you. And now moving to next, our prize distribution ceremony. I'll request our founder trustee Bakul sir, Falguni ma'am, ચેતન સર આપ સ્ટેજ ઉપર પધારશો. સાથે જ જય કિશન સ્કૂલના વિરડિયા સાહેબ આપને પણ વિનંતી છે કે આપ સ્ટેજ પર પધારશો અને સાથે જ પ્રવીણાબેનને વિનંતી છે કે આપ સ્ટેજ ઉપર પધારશો. આવેલા તમામ મહેમાનશ્રીઓને વિનંતી છે કે આવો સ્ટેજ ઉપર પધારો અને અમારા બાળકોને આજે શિલ્ડ અર્પણ કરીને એમની સફળતાને સન્માન કરીએ. આ 1 કે 2 દિવસ કે 1-2 મહિનાઓની મહેનત નથી હોતી. સમગ્ર વર્ષ દરમિયાન તેમણે જે મહેનત કરી છે આજે એની ફલશ્રુતિ સ્વરૂપે આજે તેમને એવોર્ડ્સ મળવાના છે, શિલ્ડ મળવાનું છે. ऐसा कहता है ना कि जीत की राह आसान नहीं होती, जीत की राह आसान नहीं होती, कहीं अंगारों से गुजरती है तो कहीं रातों को तपती है और तब जाके हमें सफलता मिलती है. એટલે આમે કહેવાય ને કે સફળતાનો પોશાક છે ને એ ક્યારેય ફ્રીમાં નથી મળતો, ક્યારેય મફતમાં નથી મળતો. એના માટે ખૂબ ખૂબ સંઘર્ષ કરવો પડે છે અને એવો જ સંઘર્ષ આપણા બધા જ મિત્રો એટલે કે જે વિનર્સ થવાના છે એ બધાએ કર્યો છે. તો આજે એમને સન્માનવાનો અવસર છે અને હવે શરૂઆત કરી રહ્યા છે આજે આપણા શિલ્ડ વિતરણ સેરેમનીની. એ પહેલાં એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આપણા તમામ જે વિનર્સ થવાના છે, જે એવોર્ડ્સ મેળવવાના છે, શિલ્ડ મેળવવાના છે તમામને, મને લાગે છે આટલા આખું જે આ હોલ છે, ઓડિટોરિયમ છે, આખો ભરેલો છે. આઈ થિંક સીટ ખાલી નથી પાછળ. તો આટલી ઓછી તાળીઓ કેવી રીતના? અમારા બધા સ્ટુડન્ટ્સ માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. થેન્ક યુ સો મચ. એન્ડ શરૂ કરી રહ્યા છે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની ઓફ પાર્થ વિદ્યાલય ઇન પાર્થોત્સવ 2025 અને શરૂઆત કરી રહ્યા છે સ્ટાન્ડર્ડ 5થના. Third rank goes to Gohel Yash Pareshbhai with 98.33%. I'll request founder trustee Bakul sir કે આપ એવોર્ડ્સ અમારા બાળકોને અર્પણ કરશો, શિલ્ડ અમારા બાળકોને અર્પણ કરશો. एक बार जोरदार तालियां होनी चाहिए हमारे स्टूडेंट्स के लिए. Gohel Yash Pareshbhai with 98.33%, third rank in standard 5th. આખા વર્ષની એમની મહેનત છે, એમની મહેનતને તમારે તાળીઓથી વધાવવાની છે. And next third rank is Khoot Ayush Vinodbhai with 98.33%. Khoot Ayush Vinodbhai, third rank in standard 5, 98.33%. Moving to the next is second rank goes to Gohel Karan Nitin Bhai with 99.08%. एक बार जोरदार तालियां होनी चाहिए. With 99.08%, Gohel Karan Nitin Bhai, standard 5. And Vaishnav Mahi Jitendra Bhai. Vaishnav Mahi Jitendra Bhai. Okay, moving to the standard 6 और स्टूडेंट के हमारे नाम यहाँ से मैं डिक्लेयर करने जा रही हूँ. स्टैंडर्ड 6
third rank goes to Zalavadia Hetvi Rajesh Bhai with 95.61%. જ્યારે પણ ઇંતજારની આવી પળો આવે ત્યારે સમજવું કે આપણે શુભ કાર્ય સારા કાર્યો કરી રહ્યા છે, કારણ કે બાળકોને પ્રોત્સાહિત કરવાનો અવસર છે. આ કાર્યક્રમ છે પાર્થોત્સવ 2025માં બાળકોમાં પડેલી સુષુપ્ત શક્તિઓને જ્યારે આપણે ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે આજે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીમાં આપણે સૌ અહીંયા ઉપસ્થિત છીએ. અમારા બાળકો તમારા સામે સ્ટેજ પર પરફોર્મ કરવા માટે ખૂબ ખૂબ ઉત્સાહિત છે અને તેઓ પોતાની પ્રિપરેશન્સમાં ડૂબી ગયા છે. તો હું રિક્વેસ્ટ કરીશ અમારા સ્ટુડન્ટ્સને. સ્ટાન્ડર્ડ 5 ખોટ આયુષ વિથ 98.33%. કોંગ્રેચ્યુલેશન્સ. આજે પાર્થોત્સવ 2025માં એકેડેમિક એક્સલન્સ પણ આપણે ફોકસ કરી રહ્યા છે, પરંતુ પાર્થોત્સવ 2025 છે શું એ આપણને બધાને ખબર છે કે જેમ આપણે દર્પણમાં આપણી જાતને જોતા હોઈએ એવી રીતના આજે પાર્થોત્સવ 2025માં આપણા બાળકોને આપણે નિખારવાના છે. કોંગ્રેચ્યુલેશન્સ. નાવ સેકન્ડ રેન્ક ગોઝ ટુ ગોહેલ કરણ નીતિનભાઈ વિથ 99.08%. સ્ટાન્ડર્ડ 5 ગોહેલ કરણ નીતિનભાઈ. મેની કોંગ્રેચ્યુલેશન્સ. તાળીઓ આટલી ઓછી પડે છે. એટમોસ્ફિયર પણ બહુ પ્રોપર છે, બહુ ગરમી પણ નથી, બહુ ઠંડી પણ નથી. એવું સરસ વાતાવરણ જ્યારે હોય ત્યારે તાળીઓ તો પડવી જ જોઈએ અમારા બાળકો માટે. એન્ડ નાઉ ફર્સ્ટ રેન્ક ઇન ધ સ્ટાન્ડર્ડ 5 ગોઝ ટુ વૈષ્ણવ માહી જીતેન્દ્રભાઈ વિથ 99.67%. Vaishnav Mahi Jitendra in standard 5, she has got 99.67%. આ બધા આપણા ભવિષ્યના તારલાઓ છે જે તમે જોઈ રહ્યા છો સ્ટેજ ઉપર. અને આ અમારા પાર્થ વિદ્યાલયના સંસ્કાર તમે અત્યારે જોઈ રહ્યા છો સ્ટેજ ઉપર. વડીલોના આશીર્વાદ લઈને હંમેશા આગળ વધવું જોઈએ. અને આગળ વધી રહ્યા છે સ્ટાન્ડર્ડ 6માં. થર્ડ રેન્ક ગોઝ ટુ ઝાલાવાડિયા હેતવી રાજેશભાઈ વિથ 95.61%. Congratulations. And standard 6માં second rank goes to ઘાડિયા વિયાંશી પ્રતીકભાઈ. ઘાડિયા વિયાંશી પ્રતીકભાઈ with 96.67%. And the first rank goes to Varsari Mahi Jatinbhai with 98.56%. થેન્ક યુ સો મચ બકુલ સર, થેન્ક યુ. અને હું વિનંતી કરીશ ફાલ્ગુની મેમને કે હવે ના શિલ્ડ છે આપ અર્પણ કરશો. મૂવિંગ ટુ સ્ટાન્ડર્ડ 7 એન્ડ ધ થર્ડ રેન્ક ગોઝ ટુ મેઘાણી યાત્રી પંકજભાઈ વિથ 96.83%. મેઘાણી યાત્રી પંકજભાઈ. Many congratulations. And the second rank goes to Kathiria Raj Shailesh Bhai with 96.94%. આ બાળકો છે જે આવતીકાલના યુવા છે અને યુવા જ હંમેશા દેશ ઘડતરમાં કામ કરતા હોય છે, એટલે પાયાનું ચણતર પાર્થ વિદ્યાલય કરી રહ્યું છે. And standard 7, the first rank goes to Dhokia Aryan Ashok Bhai with 98.6%. तालियां होनी चाहिए. Come on everyone for all the students. Many congratulations. And now moving to standard 8 and 8મા ધોરણમાં third rank મેળવ્યો છે ગોહેલ દીક્ષિતા હર્ષદભાઈ with 98.28%.
Many congratulations, and congratulations to proud parents too. Second rank goes to Karma Riya Parshottam Bhai with 99.06%. અહીંયા બાળકોને ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્કમાં માઇનર 0.5 કે 0.10 ના જે ડિફરન્સ છે એમાં એમનો રેન્ક મળી રહ્યો છે. And standard 8, the first rank goes to Vaishnav Bhavya Ashok Bhai with 99.33%. It is unbelievable. કારણ કે આપણે નાના હતા ત્યારે 99%ના ખાલી સપના જોયા હતા આપણે, અને આપણા સપનાઓ પૂરા કરી રહ્યા છે આપણા બાળકો. વૈષ્ણવ ભવ્ય અશોકભાઈ સ્ટાન્ડર્ડ 8. અને થેન્ક યુ સો મચ ફાલ્ગુની મેમ. ત્યારબાદ એક ખાસ ધ્યાન આપશો, વસોયા મેહુલભાઈ અને ગોહેલ યશ એમના પેરેન્ટ્સ છે બેક સ્ટેજ આવી જાય. વસોયા શ્રીના પેરેન્ટ્સ આવી જાય અને ગોહેલ યશના પેરેન્ટ્સ આવી જાય બેક સ્ટેજ. અને હવે હું વિનંતી કરીશ વિરડિયા સાહેબને કે હવે પછીના જે અમારા શિલ્ડ છે આપ અર્પણ કરશો. મૂવિંગ ટુ સ્ટાન્ડર્ડ 9, and the third rank goes to Gajipara Vrushika Vipulbhai with 95.14%. तालियां होनी चाहिए कमॉन हमारे सभी स्टूडेंट्स के लिए. गाजीपरा वृषिका विपुलभाई, congratulations. And second rank in standard 9 goes to Maragana Dharmi Nilesh Bhai with 95.29%. Maragana Dharmi Nilesh Bhai in standard 9 secured the second rank. Congratulations. And standard 9 first rank goes to Pathak Payal Nitin Bhai with 99.43%. આપણા પાર્થોત્સવ 2023માં યુનિવર્સલ સ્કૂલથી કિશનભાઈ સુરાણી ઉપસ્થિત છે. આપનું સ્વાગત કરીએ છીએ અને વિનંતી કરું છું કે આપ સ્ટેજ ઉપર પધારશો. અને સાથે જ બ્રિલિયન્ટ સ્કૂલના તરુણભાઈ સુરાણી સર પણ અવેલેબલ છે, ઉપસ્થિત છે આપણી વચ્ચે. હું વિનંતી કરું છું આપ બંનેને કે આપ પ્લીઝ સ્ટેજ ઉપર પધારશો. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ, હું વિનંતી કરું છું પ્રવીણાબેનને કે હવે પછીના અવોર્ડ્સ આપ અર્પણ કરશો. મૂવિંગ ટુ સ્ટાન્ડર્ડ 10, and the third rank goes to Savalia Tanvi Chetanbhai with 98.82%. Congratulations. And second rank goes to Dhamelia Sakshi Rajesh Bhai with 98.99% in standard 10. It is a great achievement. एक बार जोरदार तालियां होनी चाहिए हमारे जितने भी स्टूडेंट्स को यहाँ से अवार्ड्स मिल रहे हैं. Many congratulations. And the first rank in standard 10 goes to Pandya Mansi Ajay Bhai with 99.80%. पंड्या मानसी, जोरदार तालियां होनी चाहिए मानसी के लिए. कम ऑन एवरीवन. થેન્ક યુ સો મચ. અને હવે જઈ રહ્યા છે આપણે સ્ટાન્ડર્ડ 11 ધોરણ 11 તરફ. હું વિનંતી કરીશ માનનીય કિશનભાઈ સુરાણી સાહેબને કે હવે પછીના એવોર્ડ્સ આપ અર્પણ કરશો. Standard 11, the third rank goes to Kakaria Palak Rajesh Bhai with 94.86%. અમારા પ્રાઉડ પેરેન્ટ્સ પણ સાથે જોડાઈ રહ્યા છે. Many congratulations to all the students. And moving to the third rank again, કારણ કે third rank પર ચાઈ થઈ છે. Third rank goes to Harsoda Sudhanshi Jitendra Bhai with 94.86%. Harsoda Sudhanshi Jitendra Bhai.
And the second rank goes to Hirpara Hepin Kumar Jayeshbhai with 96.14%. આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે એટલે એ સાબિત થાય છે કે આખું વર્ષ એમણે ખૂબ જ મહેનત કરી છે. એમની સફળતાનું આજે સન્માન થઈ રહ્યું છે. આપણે એમને બિરદાવી રહ્યા છીએ. હિરપરા હેપિન. Moving to the next one is Standard 11. First rank goes to Ukani Jil Dilip Bhai with 96.57%. Many congratulations to all the students. પાર્થોત્સવ 2025માં પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની. થેન્ક યુ સો મચ કિશન સર. અને હવે હું વિનંતી કરીશ બ્રિલિયન્ટ સ્કૂલના તરુણભાઈ સુરાણી સાહેબને કે આપ હવે પછીના શીલ અર્પણ કરશો. અને જઈ રહ્યા છે ધી 10th 11th અને હવે વારો છે 12th સ્ટાન્ડર્ડનો. તો થર્ડ રેન્ક સિક્યોર કર્યો છે જેસડિયા વિકી સંજયભાઈ with 98.18%. જોરદાર તાળીઓ થવી જોઈએ. ક્યાંક એવું તો નથી ને કે વચ્ચે જામર લાગ્યો છે, તમે તાળીઓ વગાડો છો, પાડો છો, પણ અહીંયા નથી સંભળાતી. એકવાર જોરદાર તાળીઓ અમારા બધા જ સ્ટુડન્ટ્સ માટે થવી જોઈએ. મેની કોંગ્રેચ્યુલેશન્સ. અને સેકન્ડ રેન્ક મેળવી રહ્યા છે વસોયા ધ્રુવિલ કુમાર ચંદુભાઈ with 99.03%. Many congratulations for 12th standard result. અને ફર્સ્ટ રેન્ક મેળવી રહ્યા છે રાક નૈતિક ગોપાલભાઈ with 99.77%. રાક નૈતિક ગોપાલભાઈ. થેન્ક યુ સો મચ તરુણભાઈ. અને હવે વિનંતી કરીશ બકુલ સરને. જેમ મેં કહ્યું હતું કે પાર્થ વિદ્યાલયમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પર પણ એટલું જ ધ્યાન આપવામાં આવે છે. તો જેના અંતર્ગત ગુજરાત રાજ્ય કક્ષાએ યોજાયેલ બાળ નાટ્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનય કુમારિકા આ કેટેગરીમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ વસોયા શ્રી મેહુલભાઈને. એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ શ્રી માટે. ધોરણ 7ની વિદ્યાર્થીની જ્યારે ગુજરાત કક્ષાનો આજે આ કાર્યક્રમ હોય, સ્પર્ધા હોય, તેમાં નંબર મેળવતા હોય, એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ વસોયા શ્રી માટે. હું વિનંતી કરીશ કે કિશનભાઈ આપ સાથે જોડાશો બકુલ સરની. અને ત્યારબાદ ધ લાસ્ટ પ્રાઇઝ ઓફ ધીસ પાર્થોત્સવ 2025, જેમાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ કલા ઉત્સવમાં તબલા વાદન સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ આપણે ખૂબ ખૂબ અભિનંદન સાથે તાળીઓથી સ્વાગત કરીએ છીએ ગોહિલ યશ પરેશભાઈ and he is only in the 6th standard. एक बार जोरदार तालियां होनी चाहिए गोहिल यश के लिए. મેની કોંગ્રેચ્યુલેશન્સ. આવીને આવી રીતે આપ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એકેડેમિક્સની સાથે સાથે જે કો કરિક્યુલર એક્ટિવિટીઝ છે એમાં પણ આપ આવી જ સફળતા હંમેશા મેળવો તેવી શુભકામનાઓ. અને હું વિનંતી કરીશ, થેન્ક યુ સો મચ સર, હું વિનંતી કરીશ બકુલ સર અને ફાલ્ગુની મેડમને કે આપણા પાર્થોત્સવ 2025માં આવેલા મહેમાનોનું આપ સ્વાગત કરશો. સૌપ્રથમ માનનીય કિશનભાઈ સુરાણી સાહેબનું સ્વાગત કરશું. યુનિવર્સલ સ્કૂલના કિશનભાઈ સુરાણી સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આજે આપની હાજરી છે એ અમારા બાળકો માટે ખૂબ જ પ્રોત્સાહિત સાબિત થવાની છે. અમારા બાળકોને એક અલગ પ્રોત્સાહન મળવાનું છે. ખૂબ ખૂબ આભાર. અને ત્યારબાદ વિનંતી કરું છું તરુણભાઈ સુરાણી સાહેબનું સન્માન કરવા માટે.
બ્રિલિયન્ટ સ્કૂલના તરુણભાઈ સુરાણી સાહેબ. બકુલ સરને વિનંતી કે આપ સન્માન કરશો. સફળતાનો આજે સન્માન આપણે કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. અને હવે મંચસ્થ તમામ મહેમાનશ્રીઓને વિનંતી કે આપ આગળ બિરાજમાન થશો જેથી કરીને પાર્થોત્સવ 2025ની તમામ કૃતિઓ આપ માણી શકો. ફરી એકવાર જોરદાર તાળીઓ સાથે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીમાં પધારેલ મહેમાનો અને તમામ વિનર્સનો ખૂબ ખૂબ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અભિનંદન પાઠવીએ છીએ કે આવીને આવી રીતે તેઓ ભવિષ્યમાં પણ સફળતા પ્રાપ્ત કરે અને પોતાના સપનાઓ સાકાર કરે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.